કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ SS લાઈફમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? બસ જો અમે એકદમ મજામાં છીએ અને અત્યારે વાગ્યા છે આમ તો આફ્ટરનૂન થવાની તૈયારી છે આમ તો. બસ જો હું અત્યારે જઈ રહી છું ક્રિતને સ્કૂલે લેવા માટે અને માર્કેટમાં એક બે કામ છે. તો બસ કસ્ટર્ડ પાવડર લાવવો છે અને બીજું મોલ્ડ લાવવા છે મારે કુલ્ફી માટેના. તો આજે મસ્ત મમ્મી આવવાની છે ઘરે. એ મમ્માને બહુ સ્પેશિયલ બોલાયા છે કુલ્ફી બનાવવા માટે. તો એની માટે મારી પાસે 6 જ મોલ્ડ છે. આ રીચ આવી તો અહીંયા બનશો આપણે એની માટે મારી પાસે 6 જ મોલ્ડ છે. તો બીજા મોલ્ડ લેવા જવું છે મારે માર્કેટમાં. તો બધું કામ એક સાથે પતી જાય એની માટે હું વંશુ જઈ રહ્યા છીએ અને હવે સુની તમને લઈ જાય છે. એને વંશુ કુલ્ફી ખાવી છે ને આજે? બા આવવાના છે બનાવવા માટે. મમ્મીને સ્પેશિયલ બોલાવી છે મેં. તને નહીં લઈ જાય. આ વંશુને એક જ ટેન્શન છે. વિહારને વંશુ અહીંયા રોકાવા માટે આવે ને એટલે એમને એમ કે ભાઈ આપણા ઘરેથી કોઈ આવશે ને તો અમને સાથે લઈને જતું રહેશે એટલે બોલાવશો જ નહીં. ચાલશે કુલ્ફી નહીં ખાઈએ તો હે ને. એમને કેવું કુલ્ફી કે એવું ખાવા નહીં મળે ને તો ચાલી જશે પણ કોઈ ઘરનું આવે ને તો લઈને જતું રહેશે એટલે નથી બોલાવવા કોઈને. એવું છે એ લોકોને ટેન્શન હે ને. વંશુ અત્યારે જ બોલ્યો. બસ કંઈ વાંધો નહીં, ચલો નહીં લઈ જાય, હું નહીં જવા દઉં તને. હો શાંતિથી રહેજે. એમને ટેન્શન છે કે ભાઈ અમને કોઈ આવશે ને લઈને જતું રહે તો બરાબર ને. નહીં જવા દઉં, તું રહે શાંતિથી. તાર રહેવું એટલું મન ભરીને રહી લે, ઠીક છે? બસ તો ચલો ગાડી આવી ગઈ છે સુનીતની, ફટાફટ બેસી જઈએ. ચલો આજે કઈ બાજુ સૂરજ ઉગ્યો સામેથી કીધું ચલો હું લઈ જાઉં. દેખાય છે? અચ્છા, અરે વાહ. ચાલો એ બાજુ જોઈ લઈએ. અરે આ બાજુ મળી ગયું. કસ્ટર્ડ પાવડર વેનીલા અને કસ્ટર્ડ પાવડર. કેવું મજામાં? બસ જો અહીંયા અત્યારે બપોરના 2:45 થયા છીએ અને મમ્મી આવી ગયા છે. મમ્મીને લઈ આવ્યા જઈને કુલ્ફી બનાવવા માટે સ્પેશિયલ. એની માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. તો જો બધી વસ્તુની તૈયારી થઈ ગઈ છે. હવે મમ્મી બનાવવાની સ્ટાર્ટ કરશે. મમ્મી જોરદાર કુલ્ફી બનાવે છે એટલે આમ તો હું બી બનાવું છું પણ મમ્મી જેટલી જોરદાર ના બને. એટલે આ વખતે આપણે તમને બધાને ફૂલ રેસીપી મળશે કુલ્ફી બનાવવાની અને મમ્મી બનાવશે અને હું તમને કહેતી જઈશું શું કર્યું એમ. ચલો કુલ્ફી બનાવવાની સ્ટાર્ટ કરીએ આપણે. દેખો ફ્રેન્ડ્સ, અહીંયા 4 લીટર દૂધ લીધું છે. કાલે સાંજે મેં દૂધ લીધું હતું, ગરમ કરીને મૂકી દીધું હતું. એમાં જેટલી મલાઈ હતી એની સાથે જ દૂધ લઈ લીધું છે, બધું મલાઈ સાથે. જો એને સતત હલાવ્યા કરવાનું છે ત્યાં સુધી. અહીંયા ઇલાયચીની બધી તૈયારી થઈ રહી છે. દૂધ હલાયા કરવાનું છે જ્યાં સુધી ઉકળીને અડધું ના થઈ જાય ને ત્યાં સુધી આને સતત હલાવવાનું છે દૂધને. અને બીજી બાજુમાં આપણે તૈયારી કરવાની છે. આટલો ઇલાયચી પાવડર લીધો છે, 1 વાટકી બદામ ને 1 વાટકી કાજુ લીધા છે. આને પાવડર કરી દેવાનો છે. તો આપણે પાવડર કરી દઈએ પહેલાં. આને કાઢું છું. હવે અહીંયા આપણે 4 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે. જે આ ચમચી છે જે ચમચીનું માપ લીધું છે. હવે આપણે એને ઠંડા દૂધની અંદર ઓગાળી દેવાનું છે જેથી કરીને ઠંડા દૂધથી ઓગાળશું ને તો બિલકુલ લમ્સ નહીં પડે. એટલે દૂધ આપણે ઠંડુ જ લેવાનું છે. દેખો ફ્રેન્ડ્સ, અહીંયા 4 લીટર દૂધ, એની સામે આપણે 400 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. અહીંયા કસ્ટર્ડ 4 ચમચી કસ્ટર્ડ પાવડર ઓગાળ્યો છે દૂધમાં, ઠંડા દૂધમાં. ઇલાયચી પાવડર અને 1 વાટકી કાજુનો પાવડર ને 1 વાટકી બદામનો પાવડર. આટલી તૈયારી કરી છે. હવે દૂધ ઉકળે છે. દૂધ ઉકળીને અડધું ના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. દેખો ફ્રેન્ડ્સ, દૂધ આટલું ઉકળીને ઓછું થઈ ગયું છે. તમે સામેથી ઇનારી જોઈ શકો છો. હવે ખાંડ આપણે નાખી દઈશું અંદર. હવે એને સતત હલાવ્યા કરવાનું છે. દેખો ફ્રેન્ડ્સ,
આ છે ને ગરમીમાં કુલ્ફી ખાવાની તો બહુ મજા આવે છે, પણ આજે દૂધ બાર કરીને અત્યારે કલાકથી 1.5 કલાક એને ઉકાળવું પડે છે. ત્યારે જઈને અત્યારે બરોબર બફાવ ને તમે, ત્યારે કુલ્ફી ઠંડી મજા આવી જાય ખાવાની. અત્યારે તમે બફાવ ને ત્યારે જઈને ઠંડી કુલ્ફીમાં મજા આવે તમને ગરમીમાં ખાવાની. સાચી વાત ને મમ્મી? જો મમ્મીનું મોં એકદમ ફેસ ગરમીમાં લાલ થઈ ગયો છે, વરાળ હળી. કલાક 1.5 કલાક ગરમીમાં બફાવું હા, અને પછી 1 જ કલાકમાં બધી કુલ્ફી પતી જાય ને મમ્મી? ઠરશે નહીં ને, પેલા છોકરાઓનો જીવ એમાં ને એમાં છે. ખાઓ એકદમ ખોલીને ખાઈ લો મમ્મી, ખાઈ લો. આ બધા છોકરાઓ છે ને અહીંયા ઊભા છે તૈયાર કે કુલ્ફી રેડી થઈ જાય તો રાહ જોઈને ઊભા છે અને ખાઈ લઈએ. ખાતા વાર નહીં લાગે છે, એટલે બનતા વાર લાગે છે ને, એટલે સાચી વાત છે. બનવામાં વાર લાગશે એટલે ખાતા વાર નહીં લાગે. નહીં લાગે. જીના તો હવે એને કાલથી આખો દિવસ એને કુલ્ફીની ભૂખ લાગશે. હો હેલો. હાય. તને ભાવે ક્રીત? તું કેટલી ખાઈશ? હું તો આઈસ્ક્રીમ ખાઈશ. આઈસ્ક્રીમ ખાઈશ? ઓકે, આપણે તાર માટે આઈસ્ક્રીમ બનાવીશું. બસ જો અહીંયા બધી તૈયારી થઈ રહી છે. બાજુમાં અમે મોલ્ડ બી બધા રેડી કરી દીધા છે. જેટલા જો મોલ્ડ હતા એટલા મોલ્ડ દીધા છે. બાકીની સ્ટીલની નાની પ્યાલી હોય ને એમાં બી તમે બનાવી શકો છો. કેવી રીતે બતાવશો આગળ તમને. જો આવી દરેકના ઘરે હોય જ પ્યાલી, નાના છોકરાઓને પાણી પીવડાવવા માટે. દેખો ફ્રેન્ડ્સ, દૂધ કેટલું બધું ઉકળીને ઓછું થઈ ગયું છે. હવે આપણે બદામ પાવડર નાખી દઈશું એમાં. એક વાટકી કાજુ પાવડર. આવી રીતે તાવડીમાં સાઈડમાં દૂધ બળે ને એ સાઈડમાં માવા જેવું જામી જાય છે. એને બી તમારા સાઈડમાં ઉખાડતું જવાનું. આ રીતે હવે આપણે આની અંદર કસ્ટર્ડ પાવડર રેડી દઈશું. એકદમ દૂધ ગાઢું બી થઈ ગયું છે અને કસ્ટર્ડ પાવડરના લીધે કલર બી બહુ સરસ આવી ગયો છે. અંદર સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે અત્યારે. સાથે સાથે આપણે ઇલાયચી પાવડર બી નાખી દઈશું અંદર. તમે જોઈ શકો છો દૂધ કેટલું ગાઢું થઈ ગયું છે અહીંયા. હવે થઈ જવા આવી છે આપણી કુલ્ફી રેડી છે. કુલ્ફી માટે દૂધ તો હવે આપણે 5 મિનિટની અંદર ગેસ બંધ કરી દઈશું. અત્યારે આપણે આના આ રીતે નીચે પાણી મૂકી દીધું છે, એટલે એકદમ ઠંડુ થઈ જાય ને પછી એમાં મોલ્ડમાં નાખી દેવાનું છે એને, એટલે એકદમ ઠંડુ થાય, જલ્દી ઠંડુ થાય એના માટે. અહીંયા એકદમ આપણું આ દૂધ છે ઠંડુ થઈ ગયું છે. હવે એમને આપણે આ રીતે મોલ્ડ મળે છે બજારમાં, માર્કેટમાં, એમાં ભરી દેવાનું છે. જો આ રીતે એને ઢાંકણ ઉપરથી કેપ લગાવી દેવાનું છે અને સ્ટીક લગાવી દેવાની છે, એટલે આપણી આ કુલ્ફી રેડી. આવી રીતે આપણે બાકીની બધી જ અહીંયા ભરી દઈશું.
લીટર દૂધમાંથી આટલી કુલ્ફી અને આટલું આઈસ્ક્રીમ. બસ હવે મોલ્ડ પૂરા થઈ ગયા હતા. નાની પ્યાલીઓ બી પતી ગઈ હતી. આ જુગાડું બધું રીત ઘરે કરી. મોલ્ડ આટલા જ હતા અમારી પાસે. તો આ બધું જુગાડું રીતથી નાની નાની પાણી પીવાની પ્યાલીઓ આવે ને નાના છોકરાઓને, એમાં આ રીતે ભરી દીધું છે. અને બાકીનું વધ્યું એ આ રીતે શ્રીખંડનું ડબ્બું હતું એમાં પેક કરી દીધું છે. પછી આને લૂછવું પડશે, વધારે થઈ ગયું છે. હવે આને બધું ભરી દઈએ આ રીતે અને ફ્રીજમાં મૂકી દઈએ. પછી ફ્રીઝર નીચે છે તમારે? હા, અહીંયા છે. એક ડબ્બામાં ભરી આ રીતે મૂકી દીધી છે. હવે આને ફ્રીઝરમાં મૂકી દઈશું 10 થી 12 કલાક માટે. નંબર ક્યાં ગયો? એ સરકાર આ રીતે ફ્રીઝરમાં મૂકી દીધું છે મેં. બાકીની પણ મૂકી દઈએ. દેખો ફ્રેન્ડ્સ, અહીંયા નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આજે અહીંયા આપણી કુલ્ફી રેડી થઈ ગઈ છે. અને બસ છોકરાઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે આપણી કુલ્ફી કમસે કમ 50 વખત કાલથી અત્યાર સુધી ફ્રીઝર ખોલીને બધાએ ચેક કર્યું હશે કે પિયા થઈ ગઈ રેડી. બધાને એટલી ઉતાવળ છે ને કુલ્ફી ખાવાની. તો ફાઇનલી અત્યારે સાંજના 5 વાગ્યા છે. મેં ચાલ ચેક કરી લઈએ, હવે થઈ જ ગઈ હશે. એટલે અને પાછું વચ્ચે એવું થયું હતું કે બપોરે 2-3 કલાક માટે અમારે અહીંયા લાઇટ જતું રહ્યું હતું, કંઈક સર્વિસનું કામ ચાલતું હતું એના લીધે. તો થોડી સોફ્ટ થઈ ગઈ હતી. પાછી હવે અત્યારે ચેક કરીએ છીએ, હવે થઈ જ ગઈ હશે. પણ હવે છોકરાઓથી રાહ નથી દેખાતી, બહુ જ ઉતાવળ આવી ગઈ છે. એટલે મેં ચલો કંઈ વાંધો નહીં, જેવી થઈ એવી ખાઈ લઈએ એમ. ખાઈએ ને મનસુખ? ચલો આને બહુ વધારે રાહ જો છે. આ જીના બે ક્રીતને જે એટલું બધું ખાવાની ઈચ્છા નથી થતી, એને ઓછી ભાવે છે. પણ ક્રીતને ખાલી એક મેંગો ડોલી એકલી જ ભાવે છે. આઈસ્ક્રીમ બહુ ભાવે. એને એક મેંગો ડોલી એકલી જ ભાવે છે, બીજું કંઈ જ નથી ભાવતું. પણ વંશ, વિહાન, જીના એમને કંઈ જ બી આપો, ઠંડુ લાગવું જોઈએ બસ, હે ને? તો બસ ચલો આપણે ચેક કરી લઈએ પહેલાં. Wow, super, mind blowing. બીજી પણ આપણે આ રીતે કાઢી લઈશું બધી. દેખો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી જોરદાર વાળી કુલ્ફી રેડી છે ઘરે, હોમમેડ કુલ્ફી. આ કુલ્ફી ખાશો ને તો તમે અસર ફિલાલની, પછી બીજા કોણ ફરકીની બધી જ કુલ્ફી ભૂલી જશો, એવી જોરદાર છે ને પપ્પા? પપ્પાએ કાલે ખાઈ લીધી હતી એક રાત્રે. કેવી બની છે પપ્પા? મસ્ત ને? સુનીત ચલો, એ સુનીત આવે છે ને, સુનીતની છે. તો હજી હું ફર્સ્ટ ટાઈમ હજી ટેસ્ટ કરીશ, મેં નથી કરી હજી. આને જો કેટલી ઉતાવળ છે, જાતે બહુ ભાવે. ચાલશે, શરદી થઈ જાય, બહુ ના ખવાય. દેખો ભાઈ, અહીંયા જોરદાર કુલ્ફીની મોજ ચાલી રહી છે. હોમમેડ કુલ્ફી કેવી લાગી સુનીત? મસ્ત. સાસુમાન થેન્ક યુ કહો તો. મમ્મીએ મસ્ત બનાવી. મહેનત કરી છે ને થેન્ક યુ કહેવું પડે ને. કેવી લાગી પપ્પા? મસ્ત ને? હા, વંશુન તો ભાવે જ છે, હે ને? બસ તો જો હું બી લઈને બેસી ગઈ છું કુલ્ફી. પહેલાં કુલ્ફી ખાઈ લઈએ બધા. અહીંયા તો મજા માણી ગઈ, અડધી થઈ ગઈ બધાની કુલ્ફી. હું પહેલાં ખાઈ લઉં ને તમારી પીકળી જશે પહેલાં, હે ને? જો શીતલબેન આઈસ્ક્રીમની મજા માંડી રહ્યા છે, હોમમેડ આઈસ્ક્રીમની.
એકદમ મસ્ત છે, એકદમ ક્રીમી ટેક્સચર છે એનું અને બિલકુલ આઈસ ક્રિસ્ટલ નથી અંદર. બહુ જ મસ્ત કુલ્ફી છે. આપણે જે નાના હતા ને ઓરિજિનલ ખાતા હતા ને એ ટેસ્ટ છે આજે. પપ્પા બી મજા લઈ લઈને ખાઈ રહ્યા પપ્પાની ફેવરિટ છે એમ બી. છે કે ક્યાંય બી જઈએ ને એવા કુલ્ફી જ શોધતા હોય પપ્પા. આઈસ્ક્રીમ જલ્દી ના લે પપ્પા, નહીં પપ્પા? યસર ફિલહાલ પછી પેલું કોણ પપ્પાની એક બે ફેર ખાસ છે. એક તો ચોપાટી કુલ્ફી. હા, પતલા કુલ્ફી અને મલાઈ કુલ્ફી અને રબડી કુલ્ફી એ મારી ફેવરેટ છે. આ કેવું લાગ્યું કોણ પણ આ આ બધું દૂધમાં બને અને પેલું તો ક્રીમ લાવે છે પણ એ ક્રીમમાં મજા નથી આવતી. એને ઘાડું કરવા માટે આ કેવું 4 લીટર દૂધને બાળીને આપણે 3 લીટર દૂધ કરી દીધું, બરાબર. જ્યારે પેલું તો કેવું એટલું ઘટ કરવા માટે અને એકલું કાજુ બદામનો પાવડર જ છે આમાં. પેલાને ઘટ કરવા માટે કેવું આરા લોટ ને આવી બધી વસ્તુ નાખે એટલે ઘટ થાય. એ તો ક્રીમી કરવા માટે અરજી ઓઇલ બી નાખતા હોય. બસ તો ફ્રેન્ડ્સ, જો અહીંયા અમે કુલ્ફી ખાઈ લીધી છે, મજા માણી લીધી છે અને તમે પણ આવી ગરમીમાં એક વખત જરૂરથી બનાવજો આ રીતે કુલ્ફી. બહુ જ મજા આવશે ઘરે ખાવાની. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસથી એક વખત તો બનાવીને ખાજો જ. અને હા, સબસ્ક્રાઈબ કરો એની સાથે સાથે ઉપર આપેલું બેલ આઇકન પણ દબાવજો જેથી કરીને મારા આવતા નેક્સ્ટ દરેક વિડીયો તમને સીધા નોટિફિકેશનમાં મળે. એટલે ઓકે, ચલો બાય.